રાજ્યમાં સામાજિક સમસ્યાઓ સમાજની ધીમે ધીમે વધી રહી છે. દરેક સમાજ છે પોતાનું બંધારણ બનાવી રહ્યો છે. એમાં પણ પ્રેમ લગ્ન જેવા મુદ્દે અત્યારે દરેક સમાજ છે એ ગહન ચર્ચા કરી રહ્યો છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોયું રબારી સમાજ સહિતના ઘણા બધા એવા સમાજો છે જેમણે પોતાનું બંધારણ બનાવ્યું. બંધારણનો ક્યાંક ભંગ પણ થયો. આ બધાની વચ્ચે પ્રેમ લગ્નને લઈને જે ચર્ચાઓ શરૂ થઈ છે તેની વાત કરવી છે. અને પહેલા આપણે જોયું કે કિંજલ દવે, ત્યારબાદ આરતી સાંગાણી અને કિંજલ રબારી આ બધાએ પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ સમાજે મેદાન આવ્યો. અને ખાસ કરીને અમુક એવા પણ લોકો હતા કે જેમને સમાજની બહાર કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે જ્યારે કિંજલ રબારી છે એ પ્રેમ લગ્ન કરે છે, પોતાના ઘરે પરત ફરે છે, ત્યારબાદ હવે ચૌધરી સમાજ પણ મેદાને છે. કારણ કે ચૌધરી સમાજની જે દીકરી રબારી સમાજમાં ગઈ છે તેને પાછી લાવવા માટે ચૌધરી સમાજ હવે મેદાન ઉતર્યો છે અને મહાસંમેલનની તેમણે જાહેરાત કરી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પ્રેમ લગ્ન જેવો વિષય છે તેના પર બોલવું પણ કહેવાય છે કે દ્વિપક્ષીય કહેવાય. તમે એક બાજુ બંધારણ છે એ પ્રેમ લગ્નની છૂટ આપે છે, બીજી જ બાજુ છે સમાજ છે પોતાનું બંધારણ લઈને જે વાત કરે છે તેમાં એવું કહે છે કે જો સામાજિક બંધારણને આપણે નહીં ફોલો કરીએ તો ક્યાંક સમાજની માળખાકીય વ્યવસ્થા છે તેમાં ભંગ પડશે અને દરેક સમાજ મેદાને આવે છે. એ પછી કિંજલ દવેની વાત હોય કે કિંજલ રબારી, છેલ્લા ઘણા દિવસોથી આ બધી ચર્ચાઓ થઈ રહી છે. આ બધાની વચ્ચે ચૌધરી સમાજ મેદાને આવ્યો છે તેની વાત કરવી છે. મહાસંમેલનની જાહેરાત કરી છે. પોસ્ટર હાલ વાયરલ થઈ રહ્યું છે. તેમાં લખ્યું છે સમાજની દીકરીના ન્યાય માટે. આગળ લખ્યું છે ચૌધરી સમાજની દીકરીને પાછી લાવવા અને ભવિષ્યના મજબૂત પગલા લેવા અંગે ચર્ચા કરવા માટે રૂની મુકામે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ચૌધરી સમાજ દ્વારા આખી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા હોય તેને લઈને હવે સમાજ મેદાને છે અને રૂની મુકામે એક મીટિંગનું આયોજન કર્યું છે. આગળ મીટિંગની વિગતો લખી છે કે તારીખ 18/3/2026 ને બુધવાર, સ્થળ છે સગત મંદિર, રૂની ગામ. વિષય લખ્યો છે કે સમાજની દીકરીને ન્યાય અપાવવા અને આગળની રણનીતિ નક્કી કરવા બાબતે સમસ્ત ગુજરાતના ચૌધરી ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ લડાઈમાં સમાજની એકતા બતાવવા અને સહકાર આપવા માટે મોટી સંખ્યામાં સમયસર હાજર રહેવું. સમાજની દીકરી, સમાજનું ગૌરવ. હવે એક સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે કિંજલ રબારી છે તેમણે ચૌધરી સમાજમાં જવાનું નક્કી કર્યું હતું, પ્રેમ લગ્ન કર્યા હતા, એ પાછી આવી. પણ રબારી સમાજની જે દીકરીઓ છે એ અન્ય જ્ઞાતિમાં અથવા બીજી કોઈ જ્ઞાતિમાં તેમણે લગ્ન કર્યા હોય તો તેમને પાછી લાવવાની વાત છે. એટલે હવે ચૌધરી સમાજ છે મેદાને આવ્યો છે. તેમની દીકરીઓ છે એ રબારી સમાજમાં હોય કે અન્ય જ્ઞાતિમાં ક્યાંય હોય તો તેને પાછી લાવવા માટે હવે તે પ્રયત્ન કરી રહ્યા છે, મહાસંમેલન કરી રહ્યા છે. જ્યારથી આ વિવાદ શરૂ થયો છે ત્યારથી ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. જે દીકરીઓ છે તે રબારી સમાજ સિવાય અન્ય સમાજમાં પણ ગઈ છે. તેને દીકરાઓ છે તેમ છતાં સમાજ છે એ હવે એવી માંગ કરી રહ્યો છે કે આ દીકરીઓને આપણે પાછી લાવીએ. ત્યારે સવાલ એ છે કે જે દીકરીઓના ઘરે સંતાનો છે એનું શું થશે? જો ચૌધરી સમાજની દીકરી હોય કે રબારી સમાજની દીકરી હોય કે અન્ય કોઈ સમાજની દીકરી હોય, પણ શું સમાજ છૂટાછેડાને પ્રોત્સાહન આપશે? સાથે જે પણ સવાલ થઈ રહ્યો છે કે જે આ બધી જ પ્રક્રિયા છે એ જ્યારે એક બે દીકરીઓ ભાગ્યા પછી થાય છે, શું દીકરા છે એ ભાગશે અથવા કોઈ અન્ય સમાજની દીકરી લાવશે તો કેમ સમાજ ત્યારે ઉગ્રતા સાથે તેને પાછી મોકલવાનો પ્રયત્ન નથી કરતી અથવા આટલી બધી મોટી ચર્ચા થતી નથી? આપણું જે બેવડું વલણ છે તેના પર પણ સવાલો થઈ રહ્યા છે. ત્યારે હવે ચૌધરી સમાજ મેદાને છે. શું તમને લાગે છે કે ચૌધરી સમાજ જે માંગ કરી રહ્યો છે તે પ્રમાણે દીકરીઓ પાછી આવશે? કારણ કે જે લાંબા સમય પહેલા જે જતી રહી હોય દીકરીઓ અને એના ઘરે સંતાનો હોય, ઘણા સમયથી તેમનો ઘર સંસાર પણ ચાલી રહ્યો હોય, આવી દીકરીઓ આવી શકશે? અને જો આવે છે તો પછી કોને નુકસાન થશે? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ મહાસંમેલન તમને લાગે છે કે સફળ થશે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.